દીવ દમણ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ ઉમેદવાર એકબીજા પર સનસનીખેજ આરોપ લગાવતા જોવા મળ્યા। કેતન પટેલે દાવો કર્યો કે ભાજપના લાલુ પટેલ છે બુટલેગર। આખા ગુજરાતમાં દારૂ મોકલી લાલુ પટેલ 100 કરોડ કમાયા છે। જો કે ભાજપ પ્રભારી પૂર્ણેશ મોદી લાલુ પટેલના બચાવમાં આવ્યા। તેમણે કહ્યું વેપાર તો બધા કરે છે, કોંગ્રેસ હારી રહ્યો હોવાથી લાલુભાઈના વેપાર પર આરોપ કરી રહી છે। પોતે બુટલેગર છે, એમનો પરિવાર બુટલેગર છે। લાલુભાઈની વાઈફ તરુણાબેન અને એમનો જે સન છે એ પોતે એના પર વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બુટલેગિંગના કેસ રજીસ્ટર થયા છે, ભાગેડું હતા। ઓલરેડી મારા ખ્યાલથી એ લોકો એરેસ્ટ બી થયા છે અને હમણાં કોર્ટમાં કેસ ચાલુ છે। અને બીજું કે હર મહિને લગભગ 100 કરોડનો દારૂ ગુજરાત મોકલાવી રહ્યા છે લાલુભાઈ એમનું પરિવાર। તો બુટલેગર જ કહેવાય ને। ઉમેદવાર તો હમણાં થયા લાલુભાઈ, સાંસદ 2-3 ટર્મથી છે અને એમનો વ્યવસાય દારૂનો છે। દારૂનો ઓલરેડી એમનો બાર એન્ડ રેસ્ટોરન્ટ છે, બીજલ બાર એન્ડ રેસ્ટોરન્ટ એમનું બાર છે અને બીજું મારા ખ્યાલથી એમને એક ફેન્સી વાઇન શોપ છે 4 રસ્તા પર કચ્ચીગામ, ત્યાંથી દારૂ મોકલાવે છે ભરીને। એ આખા દમણને અને દીવને ખબર છે અને દારૂ મોકલાવે ગુજરાતમાં। એમને શું પરમિશન આપી છે સરકારે? ગુજરાત સરકારે કંઈ પરમિશન આપી છે? એટલે બુટલેગિંગ કરે છે ઇન શોર્ટ। બૂથ જીતવા જ્યારે લાલુભાઈ નીકળ્યા છે અને આખા મત વિસ્તારનો 140 બૂથનો પ્રવાસ પગપાળા ડોર ટુ ડોર કરીને એઓનો આખો પ્રવાસ પૂર્ણ થયો છે, ત્યારે આવા સમયે લાલુભાઈના વેપાર પર, કારણ કે વેપાર બધા કરે છે, તો આવા વેપાર પર અને બીજા બધા આક્ષેપ કરીને પ્રતિપક્ષના લોકો નાસીપાસ થયા હોવાનું મારું સ્પષ્ટપણે માનવું છે। ગુજરાતની પોલીસ સતર્ક છે, ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાતમાં કોઈની પણ શરમ રાખતા નથી। ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર એક મજબૂત સરકાર કાર્યરત છે। આવો કોઈ પણ હોય દાખલો તો આપો, આપણે જડબાતોડ એનો કાર્યવાહી કરે છે અને કરતી આવી છે।